અમદાવાદ અને સુરતમાં આગ લાગવાની 3 ઘટનાઓ સામે આવી છે। અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા ફાયરની બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। આગના કારણે ચોથા માળે અને પાંચમા માળે પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। કેટલાક લોકો ફસાયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી। બીજી તરફ જીવરાજ પાર્ક વિસ્તારમાં સહજાનંદ ફ્લેટના બંધ મકાનના પણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને લઈને ફાયર ટીમે ઝડપથી આગ પર કાબુ મેળવી લીધો હતો। જ્યારે સુરતના વેસુ વિસ્તારમાં બ્રાંગલ્ટીમાં બિલ્ડિંગમાં 9મા માળે આવેલા ફ્લેટમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો। ત્રણેય બનાવોમાં શોર્ટ સર્કિટ આગનું પ્રાથમિક કારણ હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદ અને સુરતની બિલ્ડિંગમાં આગના બનાવ। એસજી હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી। જીવરાજ પાર્કના સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગી હતી। વેસુમાં રાંગલ્ટીમાં બિલ્ડિંગના 9મા માળે આગ લાગી। આગ કાબુમાં આવતા રહીશોએ લીધો રાહતનો શ્વાસ। અમદાવાદ એસજી હાઈવે પર આવેલી બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સોલિટેર કનેક્ટર નામની ઇમારતમાં આગ લાગી હતી। ઇમારતના ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી હતી। ચોથા માળ સુધી પહોંચતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની કવાયત કરવામાં આવી છે। એસજી હાઈવે પર કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સોલિટર કનેક્ટ નામની ઇમારતમાં આગ લાગી। ફાયર વિભાગની 9થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ભારે જહેમત ચાલી રહી છે। ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા। તો અમદાવાદના પોશ એરિયા ગણાતા સોલિટેર બિલ્ડિંગમાં આગ લાગી છે। અમદાવાદના એસજી હાઈવે સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો ફાયર વિભાગની ગાડીઓ સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું છે। કેટલાક લોકો ફસાયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે પણ નુકસાન થયું છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગની 9થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। તો અમદાવાદના પોશ એરિયા ગણાતા એસજી હાઈવેની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બિલ્ડિંગમાં ચોથા માળેથી આગ પ્રસરી હતી। પાંચમા માળ સુધી પહોંચતા ઘણું નુકસાન થયું છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। તો અમદાવાદના એસજી હાઈવે સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો। ઘટનાની ગંભીરતા જોતા જ ફાયર વિભાગની 9થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું। કેટલાક લોકો ફસાયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી। આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। જી સ્મિત, અમદાવાદના પોશ એરિયા ગણાતા વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે, તો આમાં કેટલા લોકો ફસાયા છે અને કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં?
જી ગરમીના કારણે આગના બનાવ જે છે તે વધતા જઈ રહ્યા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સિલિન્ડર જે બંધ ઘર હતું તેમાં સિલિન્ડર ફાટી નીકળ્યું હતું જીવરાજ પાર્કમાં. આજે તમે પાછળના દ્રશ્યો જોશો તો એસજી હાઈવે સોલેટર બિલ્ડિંગના છે. એસજી હાઈવે જે સોલેટર બિલ્ડિંગ આવેલું છે તેમાં બીજા માળે આગ લાગી હતી અને તે ત્રીજો, ચોથો અને પાંચમા માળ સુધી જે છે તે આગ પહોંચી હતી. તમે જે રીતના જે નુકસાન જોઈ રહ્યા છો, જે કાચ પણ છે તે પણ તોડી નાખવામાં આવ્યા હતા. અંદર લોકો ફસાયા હતા, પરંતુ 10 ગાડીઓ જે છે તે ફાયર બ્રિગેડને અહીંયા બોલાવવામાં આવી હતી. જે બિલ્ડિંગની ઉપર જઈને જે તે લોકોને પણ બચાવવામાં આવ્યા હતા અને હાઇડ્રોલિક જે સીડી હતી તેને પણ લાવીને લોકોને બચાવવામાં આવ્યા હતા. અત્યારે જે રીતના જે ફાયર બ્રિગેડના જવાનો જે છે તે પણ અહીંયા હાજર છે. 20થી વધારે જે ફાયર બ્રિગેડના જવાનો હતા તે પણ અહીંયા હાજર છે. લોકો પણ અત્યારે જોવા માટે ઉમટી પડ્યા છે. અત્યારે કોઈ જાનહાનિ તો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરથી જે કાચો જે તૂટી ગયેલા હોય તે પણ અત્યારે નીચે પડી રહ્યા છે. એમ્બ્યુલન્સની જે ટીમ છે તે પણ અહીંયા હાજર છે. પાછળ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે અને એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે પણ અહીંયા હાજર છે. આશરે 10 જેટલી ગાડીઓ જે ફાયર બ્રિગેડની હતી તે અહીંયા મોકલવામાં આવી હતી અને 10 જેટલી ગાડીઓએ વારંવાર જે છે અહીંયા પાણી છાંટવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીંયા જે છે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિ નથી, પરંતુ આ ગરમીના લીધે જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી, ગરમીનું તાપમાન જે છે 47 ડિગ્રીને પાર થવાનું છે. તેને લઈને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઘર બંધ રાખો તો ક્યાંક ને ક્યાંક થોડીક બારી પણ ખુલ્લી રાખો, ગાડી મૂકો તો ગાડીનો જે કાચ છે તે પણ ખુલ્લો રાખો, ઓફિસ જે હોય છે તે બંધ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આગ જે છે તે ઇલેક્ટ્રિસિટીના કારણે લાગી હોય તેવું પણ જાણવા મળ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે અહીંયા જે ઇલેક્ટ્રિસિટી છે ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. જી સ્મિત, ત્યાંના કોઈ ફાયર વિભાગના અધિકારી અથવા ત્યાંના કોઈ લોકો સાથે આપ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કે શા કારણે આગ લાગી હતી? જી જે રીતના સોલેટર બિલ્ડિંગમાં જે રીતના આગ લાગી હતી ત્યાંના દ્રશ્યો હું તમને હજી પણ એક વખત બતાવવા માંગીશ, કારણ કે હજી પણ જે ફાયર બ્રિગેડના જવાનો છે તે અહીંયા હાજર છે. જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંના જે જવાનો અત્યારે હાજર છે, તમે જે 20થી જે વધારે જવાનો હાજર હતા અને હજી પણ જે છે તે ઉપર જઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે અંદર કોઈ ફસાયેલું છે કે કેમ. હજી પણ જે છે તે ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે છે તે ગરમીના કારણે જે વધારે જે આગ લાગવાની જે ઘટનાઓ જે બની રહી છે, તમે જે રીતના જે નુકસાન જોઈ રહ્યા છો, ઉપરથી જે એસી માટેના જે સિલિન્ડરના જે પાઇપો હોય છે તે પણ તૂટીને નીચે પડી છે. નીચેના જે કાચને જે છે તે અધિકારીઓ પણ અહીંયા હાજર છે. અધિકારીઓ સાથે વાત કરીશું. સર, અહીંયા કઈ રીતના આગ લાગી હતી, શું બનાવ હતો? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના મેઇન કંટ્રોલ રૂમને કોલ મળતા સોલિએટર બિલ્ડિંગ મકરબા એસજી હાઈવે પાસે સોલિએટર બિલ્ડિંગ છે, 3rd ફ્લોર ઉપર આગ હતી. 3rd ફ્લોરમાં એસી ડક્ટમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થયો હતો અને 3rd, 4th અને 5thમાં ફાયર સ્પ્રેડ થઈ છે. અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ફર્સ્ટ રિસ્પોન્ડર ફાયર ફાઇટિંગ ટીમ આવીને ફાયર ફાઇટિંગ કરેલ છે અને 50થી 70 લોકોનું ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ઇવેક્યુએશન કરાવેલ છે. અત્યાર સુધી એક કેઝ્યુઅલ્ટીને આપણે હોસ્પિટલાઇઝ કરી છે, એવા મેસેજ છે. એક જે હોસ્પિટલાઇઝ કરવામાં આવે તેમની હાલત કેવી છે? તમે પણ અહીંયા સમયસર પહોંચી ગયા હતા અને અહીંયા કામગીરી કરી હતી, તેના વિશે શું કહેવા માગશો? અંદર કોઈ હજી પણ ફસાયેલું છે કે કેમ? ઓલમોસ્ટ એક કેઝ્યુઅલ્ટીને આપણે અનકોન્શિયસ વેમાં કાર્બન મોનોક્સાઇડ ધુમાડામાં હોય એટલે અનકોન્શિયસ થઈ જાય માણસ, એને આપણે 108ની મદદથી નજીકના હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરેલ છે. હવે આગળની જે એની કન્ડિશન જે ડૉક્ટર કહેશે, પણ આપણે 50થી 70 લોકોનું રેસ્ક્યુ અને ઇવેક્યુએશન કરેલ છે. ફાયર ફાઇટિંગ પણ મોનિટરથી ગુજરાતથી અને ઇન્ટરનલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમથી ફાયર ફાઇટિંગ કરેલ છે. લોકોને શું કહેશો? ગરમી વધી રહી છે તેના કારણે ફાયરની જે ઘટનાઓ છે તે વધી રહી છે, કોઈ સંદેશ લોકોને આપવામાં? અમદાવાદ શહેર માટે એક જ મારો મેસેજ છે કે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ચાલુ અવસ્થામાં હોવી જોઈએ, 24/7 ઓપરેશનલ હોવી જોઈએ, પંપ ચાલુ હોવા જોઈએ, ડિટેક્શન ચાલુ હોવા જોઈએ, સ્ટેરકેસમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન ના હોવું જોઈએ, જેથી કરીને આવી કોઈ પણ બિલ્ડિંગમાં આગ લાગે તો ઇઝીલી લોકો ઇવેક્યુએશન કરી શકે. અંદર કોઈ એવી ઘટના છે કે કોઈ એક્સપાયર થઈ ગયું હોય, જે ફાયર બ્રિગેડની જે સર્વિસ જે હોય છે, જે પાણીના ફુવારા હોય તે અંદર ચાલુ સિસ્ટમમાં જોવા મળી રહ્યું છે? ફાયર પ્રોટેક્શન સિસ્ટમ બિલ્ડિંગની ચાલુ અવસ્થામાં હતી. એ લોકોએ હોઝરેલનો ઉપયોગ પણ કરેલો છે, એક્સટિંગ્યુશર પણ છે. પણ જ્યારે પણ ફાયરનું સ્વરૂપ મોટું હોય એટલે અમારા ફાયર બ્રિગેડ વ્હીકલના ફાયર ફાઇટિંગ પંપથી ફાયર ફાઇટિંગ કરવી પડે, મોનિટરથી કરવી પડે, અમારી હોસ પાઇપ યુઝ કરવી પડે. ત્યાંની સિસ્ટમ ચાલુ હતી છતાં પણ એક્સટર્નલ ફાયર ફાઇટિંગ આપણે કરેલ છે. જે રીતના જે અધિકારીઓ છે તેમનું કહેવું છે કે અંદર જે ફાયર પ્રોટેક્શન જે સિસ્ટમ હતી તે પણ ચાલુ છે, પરંતુ જે રીતના આગનો જે કાબુ જે હતો જે મેળવવામાં ન આવી રહ્યો હતો તેના કારણે ફાયર સિસ્ટમના જે અધિકારીઓ હતા, જે ફાયર બ્રિગેડની ટીમો હતી, તે 10 ગાડીઓ અને જે 20થી વધારે જવાનો હતા તે અહીંયા પહોંચી ગયા હતા અને 60 લોકોથી વધુનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક જે વ્યક્તિ હતા તેમને કાર્બન ડાયોક્સાઇડ જે નાકમાં જે ધુમાડો જતો રહ્યો હતો, જે શ્વાસોમાં જતો રહ્યો હતો, તેના કારણે બેભાન અવસ્થામાં તેમના જે છે તે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજી પણ જે છે અમદાવાદમાં આગની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે પણ જીવરાજ પાર્ક જે ઘટના બની હતી, બંધ ઘરમાં જે સિલિન્ડર હતા તે ગરમીના કારણે બ્લાસ્ટ થયો હતો. જી.